સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદે ખનીજ ચોરો પર બાજ નજર। ડેપ્યુટી કલેક્ટર મકવાણાની ટીમે ડ્રોનથી ખનીજ પ્રવૃત્તિઓનું સર્વેલન્સ કર્યું। થાનગઢ, મૂળીના જાંબાળી સહિતના ગામમાં ડ્રોનથી દેખરેખ। અગાઉ બંધ કરાયેલા ગેરકાયદે કુવા ફરી શરૂ ન થાય તે માટે મોનિટરિંગ કરવામાં આવ્યું છે। ગેરકાયદે ખનીજ ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહીની પણ સૂચના આપવામાં આવી। અનેક રેડો પાડી અનેક જથ્થાઓ જપ્ત કરી આ સંપૂર્ણ બંધ કરાવેલું છે। સાથે સાથે જે લાઈવ કૂવા હતા એ પણ મોટા ભાગના બુરાણ કરવામાં આવેલા છે। અત્યારે કોઈ ખનન પ્રવૃત્તિ બધી જ અંકુશમાં લઈ લીધેલી છે, પરંતુ આ ટેકનોલોજીનો જમાનો છે। એ ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને જુદી જુદી જગ્યાએ આજે ખાસ કરીને જાંબાળી અને ભેટ ગામે આ ડ્રોન ઉડાડવામાં આવ્યું છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખાસ ડ્રોન દ્વારા બાજ નજર નાખવામાં આવે છે કે કોઈપણ જગ્યાએ આજુબાજુ હજુ વિસ્તારોમાં કે ક્યાંય ખૂણે ખાચરે ક્યાંય કૂવો ભવિષ્યમાં ચાલુ ન થાય, એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે હવે ખનીજ ચોરો સામે લાલાંક કરી છે। ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે રેતી ચોરી કરેલા ડમ્પર સહિત 3 વાહનોને ઝડપી પાડવામાં આવ્યા। પોલીસે 70 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ ખાણ ખનીજ વિભાગને જાણ કરી। સુરેન્દ્રનગર બાદ હવે રાજકોટ જિલ્લામાં ગેરકાયદે ખનન કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।